આદિવાસીઓ છેલ્લા ઘણા સમયથી જે વિરોધ કરી રહ્યા હતા તાપી રિવર લિંક પ્રોજેક્ટ છે તેને લઈને, અને તેના ઉપર સંદેશ ન્યૂઝની સૌથી મોટી અસર એ થઈ છે કે એ જે પ્રોજેક્ટ હતો તેને સ્થગિત કરી દેવામાં આવ્યો છે, પરંતુ આ પ્રોજેક્ટને સ્થગિત કર્યા બાદ પણ હજુ તેનો વિરોધ થઈ રહ્યો છે। કયા કારણોસર વિરોધ થઈ રહ્યો છે અને આદિવાસીઓની અત્યારે શું માંગ છે, જાણીશું દેવાંશી પાસેથી। રાજનીતિ કેટલી તકવાદી છે એનું ઉદાહરણ, બીજું એક ઉદાહરણ આ દેશમાં સામે આવ્યું। આપણે ખેડૂત આંદોલન વખતે જોયું હતું કે જ્યારે કૃષિ કાયદા લાવવામાં આવ્યા ત્યારે એને આવકારતું સેલિબ્રેશન થયું હતું, એના પછી રદ થયા એનું પણ સેલિબ્રેશન ભાજપના કાર્યકર્તાઓએ કર્યું હતું। આમાં પણ એ જ થયું છે કે આ રિવર લિંક પ્રોજેક્ટ લાવી સરકાર જાતે, ગુજરાત સરકાર પણ એને લાવવાની તૈયારીઓમાં હતી। વિરોધ થયો એટલે ગુજરાત સરકારે કહ્યું કે ના આપણે રદ કર્યો છે। ફરીથી વિરોધ થયો તો કહ્યું કે કેન્દ્ર સરકાર પાસે ગયા, કેન્દ્ર સરકારે હવે એને સ્થગિત કરવાની વાત કરી તો પાછું આજે સેલિબ્રેશન શરૂ કર્યું કે નહીં અમે આભાર માનીએ છીએ કેન્દ્ર સરકારનો। બે વાર કેવી રીતે હોય? આ લાવે પણ સરકાર છે ત્યારે પણ એની વાત છે કે આ બધું બધાના હિતમાં થઈ રહ્યું છે, જ્યારે રદ થાય છે ત્યારે પણ એ વાત છે કે નહીં આ તો બધાના સારા માટે રદ કર્યો છે। એટલે જે તક દેખાય કે જ્યાં એમને ખબર પડે આ પ્રોજેક્ટ લાવ્યા પછી કે નહીં અહીંયા કંઈક લોચો પડી જશે, વોટ બેંક પર અસર થશે, 27 સીટો છે આદિવાસીઓની તો, અને જો આ રીતે વિરોધ ચાલ્યો તો અમારા પર ખતરો આવી શકે છે, અને એટલે જે પ્રોજેક્ટ રદ કરી દેવામાં આવ્યો। પણ ખેર, આજનો એજન્ડામાં આપણે સતત આ વિશે સવાલ કર્યા હતા અને એ સવાલોના જવાબ આપણને એક રીતે અહીંયાથી મળ્યા છે। કેન્દ્રમાંથી જ્યારે અમિત શાહ, ગજેન્દ્ર શેખાવત, જળમંત્રી બધાની મુલાકાતો થઈ અને એના પછી એમણે કહ્યું કે જો રાજ્યની મંજૂરી નહીં હોય તો અમે આ પ્રોજેક્ટને આગળ નથી લઈ જવાના। સવાલ એક જે કોંગ્રેસ હજુ ઉપાડી રહી છે, અનંત પટેલ પણ કહી રહ્યા હતા, એ રહેશે કે 2022 સુધીની જ આ સ્થગિત કરવાની વાત છે કે પછી આ પરમેનન્ટ સ્થગિત કરી દેવામાં આવ્યો છે। આભાર દેવાંશી। અને બીજી બાજુ એક એવા સમાચાર કે જ્યારે આપણે કોઈ નાના ભૂલકાઓ હોય તેમને કક્કો પૂછતા હોઈએ, અથવા તો બાલ મંદિરમાં કક્કો આપણે શીખતા હોઈએ, અથવા તો ચલો વધીને શાળાઓમાં કક્કો શીખતા હોઈએ, પરંતુ આજે તો વિધાનસભા ગૃહમાં કક્કો રમાયો છે અને આખરે આ કક્કાને લઈને વિધાનસભામાં તું મેમે થઈ ગઈ હતી। આખી આ પરિસ્થિતિ શું રહી હતી અને કઈ રીતે આ તમામ ધારાસભ્યો ગૃહમાં કક્કો રમ્યા છે, જાણીશું હિરેન પાસેથી। જી હિરેન। તો ગાંધીનગરની આજના દિવસની બે ઘટનાક્રમ છે। એકમાં સવારે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી જ્યારે મધ્યાહન ભોજન યોજનાનું શરૂઆત કરાવવા જાય છે ત્યાં આંગણવાડીના અને પ્રાથમિકના જે વિદ્યાર્થીઓ છે તેમની સામે રાજકીય 1995 પહેલાંની સ્થિતિ છે એની વાતો કરતા હતા, જ્યાં તેમને શિક્ષણની વાતો કરવાની હતી। બીજી તરફ વિધાનસભા ગૃહમાં પણ જ્યારે પશુપાલન અને કૃષિ વિભાગની જે ચર્ચાઓ ચાલી રહી હતી એ સમયે ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાએ રાજકીય ટિપ્પણી કરવાની શરૂઆત કરી હતી અને તેમાં પણ જ્યારે બાળકોને કક્કો બારખડી ભણાવતા હોય તે પ્રકારે કક્કાની શરૂઆત કરી હતી ને ભાજપના શાસનમાં ભ એટલે ભારતથી શરૂ થાય છે, ભ એટલે ભમરડાનો ભ હોય છે તે પ્રકારની વાત કરી કે જ્યારે કોંગ્રેસના સમયમાં ભ એટલે માત્ર ભ્રષ્ટાચાર જ થતું હતું તે પ્રકારનું નિવેદન ગૃહમાં હિતુ કનોડિયાએ આપ્યું હતું। તરત જ ત્યાર પછી કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલનો વારો આ મુદ્દા પર બોલવાનો હતો। રાજેશ ગોહિલે તરત જ વળતો જવાબ ભાજપને આપ્યો કે અમારા શાસનમાં વર્ષો સુધી ગ એટલે ગણપતિ તરીકે ભણાવવામાં આવતો હતો કક્કો, પરંતુ ભાજપ આવ્યા બાદ છેલ્લા 27 વર્ષથી આ રાજ્ય સરકાર છે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાં ગ એટલે ગધેડો તરીકે ભણાવવામાં આવે છે। આ પ્રકારનું નિવેદન ગૃહમાં આપ્યું હતું, જો કે વિધાનસભા અધ્યક્ષે આ શબ્દો રેકોર્ડ પરથી દૂર કર્યા હતા, પરંતુ ધારાસભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નો અથવા તો લોકોના પ્રશ્નોને બદલે વિધાનસભા ગૃહની અંદર એકબીજાને કક્કો શીખવતા હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી। આભાર હિરેન સમગ્ર જાણકારી બદલ। તો બીજી બાજુ કોંગ્રેસની અંદર જ અનેક વખત વિરોધ થયા હોય એવું અનેક વખત સામે આવ્યું છે। ફરી એક વખત કોંગ્રેસમાં વિરોધ સામે આવ્યો છે અને આ વિરોધ એટલા માટે છે કે કોંગ્રેસ દ્વારા હાલ એક માળખું આપવામાં આવ્યું હતું અને તેમાં અનેક લોકોને બાકાત રાખવામાં આવ્યા હતા, જેના કારણે કોંગી પાટીદારો છે તેઓ નારાજ છે। તેમના દ્વારા આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, કયા પ્રકારે વિરોધ કરવામાં આવશે, જાણીશું રહીમ પાસેથી। જી રહીમ। દિવ્યા, ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આખું માળખું છે તે જાહેર કરવામાં આવ્યું છે રાજકોટ શહેર અને જિલ્લાનું, પરંતુ આ બંને સ્થળોમાંથી એક પણ સ્થળ ઉપર કોઈ પણ પાટીદારને સ્થાન આપવામાં નથી આવ્યું ને તેના જ કારણે લેવા અને કડવા પાટીદારોમાં નારાજગી જોવા મળી છે। આ બંને લેવા અને કડવા પાટીદારો જે કોંગ્રેસમાં જોડાયેલા છે તેઓની એક મહત્વની બેઠક છે ગત રોજ સાંજના મળી હતી ને તેમાં ચર્ચાઓ કરવામાં આવી હતી
કે કેવી રીતના કોંગ્રેસમાં તેઓને માળખામાં સ્થાન મળે તેની ચર્ચાઓ થઈ છે. આ ચર્ચાનું મુખ્ય સ્થાનની જો વાત કરીએ તો પૂર્વ કોર્પોરેટર મનસુખ કાલરિયા છે, સંજય અજુડિયા છે, પૂર્વ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે હિતેશ વોરા છે, અને સાથે માર્કેટિંગ યાર્ડના જે અત્યારે ડિરેક્ટર છે અતુલ કમાણી અને કોંગ્રેસ અગ્રણી મિતુલ ડોંગા, આ તમામ લોકોને આગેવાનીમાં એક બેઠક મળી હતી. શહેરના જે પણ વિસ્તારોમાં રહેતા કોંગ્રેસી સાથે જોડાયેલા આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, તેની બેઠક મળી હતી ને તેમાં નક્કી કરવામાં આવ્યું છે જો કોંગ્રેસ દ્વારા તેઓને કોઈ પણ સ્થાન આપવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસના એક પણ કાર્યક્રમમાં તેઓ હાજરી નહીં આપે ને ક્યાંક ને ક્યાંક એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે કે આવનારા દિવસોમાં ક્યાંક રાજીનામા ધરે તો પણ નવાઈ નહીં. કારણ કે જે રીતના બાકાત કરવામાં આવ્યા છે જે પાટીદારોને, તેના જ કારણે લેવા અને કડવા પાટીદારોમાં ક્યાંક કોંગ્રેસ તરફી નારાજગી છે તે જોવા મળી રહી છે. દિવ્યા, આભાર રહીમ જાણકારી બદલ. બીજી બાજુ અન્ય સમાચારો પર નજર કરીએ તો જેમ જેમ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, અલગ અલગ સમાજો એકજૂટ થઈ રહ્યા છે અને આ સાથે જ જે રીતે વિધાનસભાની ચૂંટણીઓમાં તેમના પક્ષને, તેમના સમાજને કઈ રીતે ફાયદો થાય તે પ્રકારની આખી રણનીતિ બનાવી રહ્યા છે. અને તેવામાં ક્ષત્રિય સમાજનું આખું એક સંગઠન મળવાનું હતું અને તેમાં ન માત્ર 100-200ની ગણતરીના પરંતુ ખૂબ મોટી સંખ્યામાં ધારાસભ્યો હોય, તમામ સાંસદ સભ્યો, અલગ અલગ હોદ્દેદારો પણ જોડાવાના હતા. આ સમગ્ર મામલે વધુ જાણકારી આપશે પ્રતીક. જી પ્રતીક. દિવ્યા, વિધાનસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ સમાજને સાથે લઈને તમામ સમાજને વિશ્વાસમાં લેવાની એક પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન યોજાઈ રહ્યું છે. અને આ સંમેલનમાં ગ્રામ પંચાયતથી લઈને વિધાનસભા સુધીમાં ચૂંટાયેલા જે પણ આગેવાનો છે તેમનું સન્માન કરવામાં આવશે. અને આ સન્માનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતથી લઈને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના જે નેતાઓ છે તે ઉપસ્થિત રહેશે અને ક્ષત્રિય આગેવાનો જે છે તેમનું સન્માન કરશે. પરંતુ મહત્વની વાત એ છે કે રાજપૂત કરણી સેના દ્વારા પણ આ જ રીતના ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમના સન્માન માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને એકતા યાત્રા નામ આપવામાં આવ્યું હતું. પરંતુ આ એકતા યાત્રા યોજાય તે પહેલાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ક્ષત્રિય સંમેલન યોજવામાં આવી રહ્યું છે, જેથી કરીને એકતા યાત્રાનું મહત્વ ખૂબ ઓછું થઈ ગયું છે. અને ક્ષત્રિય સમાજની પડખે હંમેશા ભારતીય જનતા પાર્ટી ઊભી હોય તે રીતનું એક પ્રતિબિંબ ઊભું કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે હવે આગામી દિવસોમાં રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો છે તેમના સન્માન માટેનું એક જે મહાસંમેલન છે તે ભારતીય જનતા પાર્ટી યોજવા જઈ રહી છે. જી આભાર પ્રતીક જાણકારી બદલ. તો અન્ય સમાચારો પર નજર કરીએ તો જે રીતે સતત એક બાદ એક ડિનર ડિપ્લોમસી થઈ રહી છે અને આ વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા આજે રાત્રે ભોજનનો સમારંભ રાખવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ જે ધારાસભ્યો છે તેઓ તમામ ધારાસભ્યોને હાજર રહેવા કહેવામાં આવ્યું છે. આ ડિનર ડિપ્લોમસી બાદ શું નિર્ણય આવી શકે છે અથવા તો આ ડિપ્લોમસીમાં કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે, જાણીશું જિગ્નેશ પાસેથી. દિવ્યા, સ્વાભાવિક રીતે અત્યારે જો ગુજરાતની સ્થિતિ જોવા જઈએ તો એક તરફ ઇલેક્શન છે અને બીજી તરફ વિરોધનો વંટોળ છે. પછી તે ખેડૂત હોય કે આદિવાસી હોય કે તમામ અન્ય નાના મુદ્દાઓને લઈને અત્યારે રાજ્યની અંદર વિરોધનો માહોલ ચાલી રહ્યો છે. અને આ માહોલને રોકવા માટે અથવા તો આગામી ઇલેક્શન જે આવી રહ્યા છે તેને લઈ અને કહી શકાય કે જે તેમનો જે લેશન છે તેના માટે અત્યારે આ ડિનર ડિપ્લોમેસી આજે ભેગી મળી રહી છે. તમામ જે ધારાસભ્યો છે અને જે ભાજપના હોદ્દેદારો છે તે તમામને આજે આમંત્રણ આપવામાં આવ્યું છે સી આર પાટીલના ઘરે. આજે સી આર પાટીલના ઘરે રાત્રે તમામ ધારાસભ્યો તથા ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે તે તમામને આજે ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ આ માત્ર એક બહાનું હોઈ શકે છે. ડિનર આ બહાને તમામ જે ધારાસભ્યો છે તેમને એકઠા કરવામાં આવશે. ઇલેક્શન લક્ષી ચર્ચા પણ થઈ શકે છે અને સાથે રાજ્યમાં જે વિરોધનો વંટોળ જે ઉઠી રહ્યો છે તેમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન ન જાય અને તેને કેવી રીતે તે ડેમેજ કંટ્રોલ કરી શકાય તે અંગે પણ આજે ચર્ચાઓ થઈ શકે છે. આભાર જિગ્નેશ. અને બીજી બાજુ રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલ દ્વારા ગુજરાતને લગતા અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. પહેલા તેમણે મૃત માછીમારોના મૃતદેહને પરત લાવવાની વાત કરી હતી. તો આ વખતે ખેડૂતો માટે તેમણે એક સવાલ કર્યો હતો જેનો જવાબ મનસુખ માંડવિયાએ આપ્યો હતો. શું સવાલ કર્યો હતો શક્તિસિંહ ગોહિલે અને શું જવાબ મળ્યો છે, જાણીશું પ્રતિપાલ પાસેથી. જી ચોક્કસ દિવ્યા, જણાવી દઉં કે જગતના તાત એવા ખેડૂતની સ્થિતિ છે તે સમગ્ર ભારત દેશમાં ક્યાંક કફોડી બની હોય તેવું લાગી રહ્યું છે. અને ખાસ કરીને જે નાના ખેડૂતો છે તેઓની સમસ્યા ખૂબ જ દિવ્યા વધી રહી છે. અવારનવાર તેઓના દ્વારા આંદોલન પણ કરવામાં આવતા હોય છે. તે વીજળી હોય, પાણી હોય, ખાતર હોય કે ટેકાના ભાવ હોય કે બીજી સરકારી યોજનાઓના પણ જે લાભ તેઓને મળવા જોઈએ તે નથી મળી રહ્યા. તે લઈને જે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ રાજ્યસભામાં જે પ્રશ્ન છે તે મનસુખ માંડવિયાને પૂછવામાં આવ્યો હતો કે જે યુરિયા ખાતર છે તે યુરિયા ખાતરના ભાવ વધશે કે કેમ અને ત્યારબાદ તેની જે સબસિડી છે તે ચાલુ રાખવામાં આવશે કેમ. તો તેમાં જે મનસુખ માંડવિયા છે કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું હતું કે ચોક્કસથી યુરિયા ખાતરના ભાવ નહીં વધે અને સબસિડી છે તે પણ ચાલુ રાખવામાં આવશે.
છે, જેના કારણે ગુજરાત તેમજ જે ભારતના ખેડૂતો છે તેઓને લાભ મળી રહે. અને ખાસ તેઓ જણાવ્યું હતું કે 300 લાખ મેટ્રિક ટન યુરિયાની દેશમાં જરૂરિયાત છે તે પણ આપણે પૂરી પાડીએ છીએ અને બીજા બહારના દેશમાંથી પણ આપણે આયાત કરીએ છીએ, એટલે કે 75 લાખ મેટ્રિક ટન જે રસાયણ આયાત પણ આપણે કરીએ છીએ. અને કોઈ પણ સમસ્યા હવે આવનારા સમયમાં ખેડૂતોને ન પડે તે માટે પણ મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. અને ખાતર પર જે સબસિડી છે તે પણ ખેડૂતોને મળતી રહેશે, ચાલુ રહેશે. અને જે ડબલ ઇન્કમ કરવાની વાત હતી કે આવક તેઓની ડબલ કરવામાં આવશે, તેની ઉપર પણ તેઓ જણાવ્યું હતું કે ચોક્કસથી આવનારો જે દેશ છે, આવનાર ભવિષ્યમાં જે ખેડૂત છે તેની આવક પણ ડબલ કરવામાં આવશે. દિવ્યા. પ્રતિપાલ, આભાર. અને જે રીતે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત તો એક બાજુ સરકાર કરે છે, પરંતુ બીજી બાજુ જે ખેડૂતોની પ્રાથમિક સુવિધા છે, પ્રાથમિક જરૂરિયાત છે, વીજળી, તે તેમને નથી મળી રહેતી. અને આ જ વીજળીના મુદ્દાને લઈને છેલ્લા અઠવાડિયાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. અને આજે ઉર્જા મંત્રી સાથે કિસાન સંઘની બેઠક પણ થવાની છે. અને તેને જ લઈને મહત્વપૂર્ણ જાણકારી એ પણ આવી છે કે પાલાંબલિયા દ્વારા પણ એક નવું જ નિવેદન આપવામાં આવ્યું છે. શું છે આ નિવેદન અને આખરે આ બેઠકમાં શું જાણકારી મળી છે અને આ વિરોધ ક્યાં સુધી પહોંચ્યો, જાણીશું નિકુલ પાસેથી. જે બિલકુલથી દિવ્યા, છેલ્લા ઘણા સમયથી જે ખેડૂતો છે તે વીજળી ન મળવાને લઈને આંદોલન કરી રહ્યા છે. ખાસ બનાસકાંઠાના દિયોદરના વખા ગામના જે છેલ્લા 7 દિવસથી ખેડૂતોના ધરણા ચાલી રહ્યા છે. આજે ત્યાં ખેડૂતોએ એક ટ્રેક્ટર રેલી યોજી અને પ્રાંત કચેરી પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં વિરોધ સાથે ખેડૂતો પહોંચ્યા અને તેમને પ્રાંત કચેરી ખાતે વિરોધ પણ નોંધાવ્યો હતો. મહત્વની વાત છે કે વખા ગામે થઈ રહેલા વિરોધને લઈને રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને કિસાન સંઘ સાથે જે છે તે બેઠક બોલાવી છે. આ બેઠકની અંદર અપૂરતી વીજળીને લઈને જે છે ચર્ચાઓ કરવામાં આવશે. તેવામાં પાલ આંબલિયા જે કિસાન કોંગ્રેસના છે તેમને જે છે તે મોટું નિવેદન આપ્યું છે. તેમને જણાવ્યું છે કે સરકાર તેમની ભગીની સંસ્થા એટલે કે ભાજપની ભગીની સંસ્થા કિસાન સંઘ સાથે જ બેઠકો કરે છે. સાચા અર્થમાં ખેડૂતોને જો ન્યાય આપવાનો જો હોય તો મુખ્યમંત્રી સીધા ખેડૂતો સાથે ચર્ચા કરે અને પૂરતી જે છે તે વીજળી આપે. જોકે હવે વીજળી મુદ્દે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે, પરંતુ ખેડૂતોની લડત હજુ પણ યથાવત છે. 7 દિવસથી બનાસકાંઠાના દિયોદરના વખા ગામે આ વિરોધ અત્યારે પણ ચાલુ રહ્યો છે. આભાર નિકુલ. અને બીજી બાજુ એક નવો વિરોધ પણ થઈ શકે છે. વન રક્ષક જે પરીક્ષા યોજાઈ હતી અને તેમાં ગેરરીતિના આક્ષેપો બાદ આજે યુવરાજસિંહે એક નવા આરોપોની સાથે સાથે પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. જો કે બીજી બાજુ શિક્ષણ મંત્રીએ આજે પણ એ જ વસ્તુ કહી છે જે પહેલાં કહી હતી કે આ ગેરરીતિ છે. શું યુવરાજસિંહ દ્વારા જે પુરાવા છે એ આપવામાં આવ્યા? સાથે જ અન્ય એક ઉમેદવારે પણ આરોપ લગાવ્યા છે. શું છે આરોપ, જાણીશું ચારમી પાસેથી. દિવ્યા, જે પ્રમાણે વનરક્ષકની પરીક્ષા રવિવારે યોજાઈને ત્યારબાદ સતત એક પછી એક પહેલાં મહેસાણાના ઉનાવામાંથી પેપર કોપી કેસ થયા હોવાના આક્ષેપ સામે આવ્યા અને ત્યારબાદ હવે યુવરાજસિંહે પણ આક્ષેપ મૂક્યા છે કે આ જે આખી ઘટના છે એ માત્ર એક મહેસાણા પૂરતી સીમિત નથી. એમણે પાલિતાણામાંથી એક કોચિંગ ક્લાસમાંથી જે પેપર લીક થયું હતું એની વોટ્સએપ ચેટ બધા સમક્ષ રજૂ કરી, એની પ્રિન્ટ રજૂ કરી અને સાથે સાથે એમણે એવું પણ કહ્યું કે 25 સ્કૂલોમાં આ જ રીતે પેપર ફૂટ્યું હોવાના, પેપર ફૂટ્યું કેવું કે પેપર કોપી થયું હોવા ના આક્ષેપ એમણે મૂક્યા છે. એમનું એવું કહેવું છે કે પેપર જ્યારે 12 વાગે શરૂ થયું હતું ત્યારબાદ 1 વાગે આ વોટ્સએપ ગ્રુપમાં પેપર વાયરલ થઈ ગયું હતું. એટલે પરીક્ષા કેન્દ્રમાં પેપર શરૂ થતાં પહેલાં જ આ પેપર જે છે એ બહાર આવી ગયું હતું. એ શાળા સંચાલકોની અથવા તો જે પણ સુપરવાઇઝર હોય એની મિલીભગતથી આ શક્ય છે. અને ત્યારબાદ પેપર સોલ્વ કરવા માટે, કારણ કે એમાં 100થી વધારે પ્રશ્નો હોય છે, એ સોલ્વ કરવા માટે બહાર મોકલાયું હતું અને સોલ્વ થઈને જે પણ પેપરના જવાબો છે એ જવાબો ત્યાં જે ઉપસ્થિત ઉમેદવારો, કેટલાક ઉમેદવારોને તાત્કાલિક ધોરણે એમને પાસ કરાવવા માટે આ પ્રકારની યોજના ઘડાઈ હોય એ પ્રકારના એમણે નિવેદન કર્યા છે. અને સાથે જ રાજકોટ પરથી પણ આ જ પ્રકારનો એક કેસ સામે આવ્યો છે, જ્યાં જે પરીક્ષાર્થી છે ગીતા માળી, એમણે પોતે આરોપ મૂક્યો છે કે એમના પરીક્ષા કેન્દ્રમાં જે પેપર આવ્યું હતું, એ જે પ્રશ્નપત્ર આવ્યું હતું, એ જે પેકેટ હતું એ તૂટેલું હતું, 3 ઇંચનો એમાં કાપો હતો. એમણે રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પણ પગલાં લેવામાં ના આવે. અને હવે જ્યારે મહેસાણા અને યુવરાજસિંહની વાતો સામે આવી છે ત્યારબાદ એમણે પણ આક્ષેપ મૂક્યો છે કે પેપર ફૂટ્યું હોઈ શકે અથવા તો એને પહેલેથી કોઈને આપેલું હોઈ શકે. આભાર ચારમી. તો બીજી બાજુ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી છે અને કોઈ પણ નેતા હોય એ ખુદ મંત્રી પણ કેમ ન હોય, રાજકારણ કરવાનો કોઈ મુદ્દો ચૂકવા નથી માંગતા. અને આજે જ્યારે મધ્યાહન ભોજનની શરૂઆત કરવામાં આવી હતી અને આ મધ્યાહન ભોજન એ ભૂલકાઓ સાથે કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં પણ શિક્ષણ મંત્રી રાજકારણ લાવવાનું ન ભૂલ્યા અને તેમણે રાજકીય વાતો કરી દીધી હતી. શું વાત કરી શિક્ષણ મંત્રીએ, જાણીશું કૃણાલ પાસેથી. કૃણાલ. વિધાનસભાની ચૂંટણી અગાઉ જ્યારે પણ નેતાઓ કોઈ કાર્યક્રમમાં જતા હતા ત્યારે તેમને એ કાર્યક્રમ વિષયના સવાલ પૂછવામાં આવે ત્યારે તેઓ કહેતા હતા કે તેઓ કાર્યક્રમ વિશે વાત કરશે. પરંતુ જ્યારે ચૂંટણીઓ આવી છે ત્યારે આ નેતાઓ હોય કોઈ પણ કાર્યક્રમમાં જાય છે તે કાર્યક્રમનો વિષય છોડીને અન્ય વિષયો પર જ વાત કરતા થઈ ગયા છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આજે નાના ભૂલકાઓ સમક્ષ પોતાની રાજકીય પાઠશાળા ખોલી હતી અને ગાંધીનગરના બોરીદની શાળામાં તેઓ મધ્યાહન ભોજનની પ્રારંભ કરવા ગયા હતા. ત્યાં તેમણે રાજકીય ભૂલકાઓ આગળ જ વિપક્ષની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં જેટલી પણ યોજનાઓ હતી એ બધી બોગસ હતી અને સાથે જ હવે 34,000 જેટલી સ્કૂલો રાજ્યમાં કાર્યરત છે. સાથે જ કોંગ્રેસ દ્વારા જેટલી પણ યોજનાઓ
બહાર પાડવામાં આવી તે સમયે પણ લોકો ઓછું ભણતા હતા, એટલે કે બાળકોને મધ્યાહન ભોજન સહિતના સારી રીતે ભણવું જોઈએ તે શીખવાડવાની જગ્યાએ તેઓએ પોતાનો રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ કર્યો હતો. જી કૃણાલ, આભાર સમગ્ર જાણકારી બદલ. તો બીજી બાજુ દેશભરમાં રાષ્ટ્રવ્યાપી હડતાલ કરવામાં આવી છે બેંક કર્મચારીઓ દ્વારા બેંકના ખાનગીકરણને અટકાવવા માટે. તો બીજી બાજુ પોસ્ટ કર્મચારીઓ દ્વારા પણ આ હડતાલ કરવામાં આવી હતી. આજે બીજો દિવસ છે. હજારો કરોડો ટર્નઓવરનું નુકસાન પણ થયું છે. આખરે આ તમામ જે બેંક કર્મચારીઓ હતી તેમની શું માંગ હતી અને કેટલું નુકસાન સામાન્ય લોકોને પણ થયું છે જાણીશું આઝમ પાસેથી. જી આઝમ. જે રીતે આપે જણાવ્યું કે દેશવ્યાપી આ હડતાલની જાહેરાત કરવામાં આવી હતી, તો આજે આ બીજો દિવસ છે હડતાલનો અને સીધી અસર ગુજરાતને અને ગુજરાત સાથે સાથે સુરતને સૌથી મોટી અસર દેખાતી હોય છે, કારણ કે ગુજરાત રાજ્યનું આર્થિક પાટનગરી તરીકે સુરત ઓળખાતું હોય છે. હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગથી ધમધમતું આ શહેર ક્યાંક ને ક્યાંક બેંકના વ્યવહાર જે થતા હોય છે તેના લીધે પણ ધમધમતું હોય છે, પરંતુ સતત બીજા દિવસે પણ બેંકના હડતાલના કારણોસર ક્યાંક ને ક્યાંક વેપારીઓ પણ હેરાન થઈ ગયા છે, પરેશાન થઈ ગયા છે. તો કેટલાક લોકો એટીએમમાંથી પરત ફરી રહ્યા છે, કારણ કે એટીએમના અંદર પણ પૂરતા પ્રમાણમાં રૂપિયા નથી નીકળી રહ્યા અથવા તો ખલાસ થઈ ગયેલા હોય એવાના કારણોસર લોકો હેરાન છે. બીજી તરફ આ હડતાલની સાથે સાથે પોસ્ટના કર્મચારીઓ પણ આ હડતાલમાં જોડાઈ ગયા છે. આ બંને કર્મચારીઓની એક જ માંગ છે કે એમનો જે પગાર વધારો છે, ઉપરાંત જે ખાનગીકરણની વાતો ચાલી રહી છે તેનો વિરોધ કરી રહ્યા છે, ઉપરાંત જે નવી પેન્શન યોજના છે તેને રદ કરીને જૂની પેન્શન યોજના જે ચાલુ રાખવામાં આવે એવી અન્ય મુદ્દાઓ સાથે આ હડતાલના અંદર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે અને ધરણા પણ કરવામાં આવી રહ્યા છે. જી આઝમ, જાણકારી બદલ આપનો આભાર. તો જે રીતે સમય આગળ વધતો જઈ રહ્યો છે અને સતત જે પતિ પત્નીઓના છૂટાછેડાની સંખ્યા છે તેમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે તેમના બાળકોને સહન કરવું પડે છે. અને આ સમગ્ર મુદ્દે હાઈકોર્ટ દ્વારા એક અવલોકન કરવામાં આવ્યું છે. શું હાઈકોર્ટે અવલોકન કર્યું છે જાણીશું ભાવિની પાસેથી. દિવ્યા, હાઈકોર્ટ તરફથી એક અવલોકન કરવામાં આવ્યું છે. હાલના કિસ્સામાં તમે જેમ કહ્યું કે આજકાલ છૂટાછેડાના કેસ વધી ગયા છે, જેના કારણે જેનો ભોગ બાળકો બનતા હોય છે. કારણ કે માતા પિતા તો અલગ થઈ જાય છે, પરંતુ બાળક હવે માતા પાસે રહે તો પિતાનો એને વાલ નથી મળતો, પિતા પાસે રહે તો માતાનું વાલ એને નથી મળતું. અને આ જ બધી સ્થિતિમાં હાઈકોર્ટ તરફથી અવલોકન કરવામાં આવ્યું છે અને જે કોર્ટને કહેવામાં આવ્યું છે કે માતા પિતા કોઈના પણ પાસે બાળક રહે છે તો તેમને અલગ થવામાં નહીં આવે દે. અને સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે જેના પણ પાસે રહે છે, માતા પાસે રહે છે તો તેના પિતાને પણ મળી શકશે અને પિતાને પાસે રહેશે તો માતાને પણ મળી શકશે. એટલે બાળકને સાથે કોઈ અન્યાય ન થવો જોઈએ. આભાર ભાવેલી. અને જે રીતે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે, તમામ ધારાસભ્યોને કામે લગાડી દેવામાં આવ્યા છે, હોદ્દેદારોને લગાવી દેવામાં આવ્યા છે, તેવામાં આજે પીએમ દ્વારા રાજ્યસભા અને લોકસભાના તમામ સાંસદો સાથે બેઠક કરવામાં આવી હતી. શું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જાણીશું અજય પાસેથી. જી અજય. देखिए, निश्चित तौर पे गुजरात में होने वाले विधानसभा चुनाव को लेकर के जहां विपक्षी पार्टियां काफ़ी एक्टिव मोड में नज़र आ रही हैं, तमाम सारे धरना प्रदर्शन देखने को मिल रहे हैं, वहीं पर दिल्ली में भी एक के बाद एक जो बीजेपी के सांसद हैं, चाहे लोकसभा से हैं चाहे राज्यसभा में हैं, उनके साथ बैठकों का दौर जारी है. बृहस्पतिवार को भी प्रधानमंत्री नरेंद्र मोदी के आवास पर जितने भी बीजेपी के लोकसभा और राज्यसभा के सांसद थे उनके साथ बैठक की गई थी. और अब आज भी प्रधानमंत्री नरेंद्र मोदी के द्वारा बीजेपी के लोकसभा और राज्यसभा के सांसदों के साथ बैठक की गई. हालांकि इस बैठक से पहले कल रात को सीआर पाटिल, जो कि बीजेपी के प्रदेश अध्यक्ष हैं, उनकी तरफ से भी बीजेपी सांसदों की एक बैठक बुलाई गई थी, जिसमें गुजरात में होने वाले विधानसभा चुनाव को लेकर के तमाम सारी रणनीति पर चर्चा की गई. लेकिन आज प्रधानमंत्री नरेंद्र मोदी की बैठक इस बात से काफ़ी अहम है कि केंद्र सरकार की तरफ से तमाम सारी जो योजनाएं चलाई जा रही हैं वो किस तरह से लोगों के पास पहुंचे. और साथ ही साथ 6 तारीख को बीजेपी का, यानी 6 अप्रैल को बीजेपी का फाउंडेशन डे है, और इसकी वजह उसके उपलक्ष्य में एक हफ्ते का भारतीय जनता पार्टी की तरफ से पूरे देश में जहां भी भारतीय जनता पार्टी की सरकार है या कार्यकर्ता है, सभी लोगों की तरफ से सोशल सिक्योरिटी या सोशल अलायंस के बारे में बातचीत करने को कहा गया है और सरकार की नीतियों को लोगों के बीच ले जाने के लिए कहा गया है. तो प्रधानमंत्री नरेंद्र मोदी की एक हफ्ते के भीतर ये दूसरी बैठक है और साथ ही साथ सीआर पाटिल की भी एक बैठक बीजेपी सांसदों के द्वारा कल रात को की गई थी. જી અજય, જાણકારી કે લીએ ધન્યવાદ. અને બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં ફરી એક વખત રાજકીય ઘમાસાણ થવા પામ્યું છે. વીરભૂમિ કે જ્યાં હિંસા થઈ હતી તેના બાદ આ વખતે ફરી એક વખત ટીએમસીના ધારાસભ્યએ એક એવું નિવેદન આપ્યું છે જેના કારણે ત્યાં પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયું છે. અને આ સાથે તેમણે ખુલ્લી ધમકી આપી છે. શું ધમકી આપી છે અને શું કામ ત્યાં રાજકારણ ગરમાયું છે જાણીશું જિજ્ઞાસા પાસેથી.
બિલકુલ દિવ્યા, પશ્ચિમ બંગાળમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે અને આ રાજકારણ ગરમાવા પાછળનું કારણ છે બીરભૂમ હિંસા. બીરભૂમ હિંસા જ્યારથી થઈ છે ત્યારથી અત્યાર સુધી અનેક વિવાદાસ્પદ નિવેદનો સામે આવ્યા છે. મમતા બેનર્જી પણ કહી ચૂક્યા છે કે બંગાળને બદનામ કરવા માટેનું આ કાવતરું છે. ત્યારે હવે ટીએમસીના વધુ એક ધારાસભ્ય છે નરેન્દ્રનાથ ચક્રવર્તી, એમને કાર્યકર્તાઓના સંમેલન દરમિયાન એક એવું નિવેદન આપ્યું કે જેને કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેમણે એવું કહ્યું છે કે ભાજપના જે પણ કટ્ટર ભાજપના કાર્યકર્તાઓ છે એ ઘરની બહાર ન નીકળે અને જો આવા કટ્ટર ભાજપીઓ બહાર નીકળે છે તો એમને ધમકાવવામાં આવે, ડરાવવામાં આવે, મારવામાં આવે. અને એમના આ નિવેદનથી અત્યારે રાજકીય હડકંપ જોવા મળી રહ્યો છે. આભાર જિજ્ઞાસા. અને જે રીતે ભારતીય સેનાની ત્રણેય પાંખોને મજબૂત કરવા માટેની કવાયત તેજ છે અને તેવામાં નૌકાદળની તાકાતમાં વધારો કરવામાં આવ્યો છે. કઈ રીતે આ તાકાત વધી છે જાણીશું મહેશ પાસેથી. જી દિવ્યા, જણાવી દઉં કે દક્ષિણ હિન્દ મહાસાગર છે તેમાં ચીનનો પગપેસારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. લંકા તરફ સતત તેમની સામરિક જે શક્તિઓ છે તે વહાવી રહ્યું છે ચીન. ત્યારે હવે એ ભારત પણ આ રીતે સ્ટ્રેટેજિક આગળ વધી રહ્યું છે અને દક્ષિણ જે હિન્દ મહાસાગર છે તેમાં ભારતે પોતાના INS જે હંસા છે 316 હંસા એમને તૈનાત કર્યું છે. આ જે એરક્રાફ્ટ મૂક્યું છે એમની સાથે જે મહત્ત્વની વાત એ છે કે તેમાં P-8L એરક્રાફ્ટ આપવામાં આવ્યા છે, જેની ખાસિયત એ છે કે તે લાંબી ઉડાન ભરીને દુશ્મનોની જાસૂસી પણ કરી શકે છે. આમ ટોર્પિડોની પણ સુવિધા છે અને જે INS હંસા જે છે તેમાં એન્ટી ટોપ જે ટોપ છે તેની પણ ખૂબીઓ સમાયેલી છે. એટલે આવી રીતે જોઈએ તો જે દક્ષિણ હિન્દ મહાસાગર છે તેમાં ભારત જે નૌકાદળની શક્તિમાં સતત વધારો કર્યો છે. આભાર મહેશ જાણકારી બદલ. અને હવે વાત કરીએ કે છેલ્લા 1 મહિનાથી જે ધરતી ઉપર યુદ્ધ ચાલી રહ્યું છે તે વચ્ચે આજે તુર્કીમાં જે બેઠક થઈ હતી 3 કલાક લાંબી આ બેઠક ચાલી હતી અને આ સાથે ઝેલેન્સ્કી અને પુતિન વચ્ચે ફરી એક વખત તકમક જરી ગઈ છે. શું કારણ છે અને શું અપડેટ છે આ યુદ્ધને લઈને જાણીશું અંકુર પાસેથી. બિલકુલ, હવે આ યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. 1 મહિનો 34 દિવસ આજે થવા જઈ રહ્યા છે. ત્યારે તબાહીના દ્રશ્યો અત્યારે યુક્રેનમાંથી સામે આવી રહ્યા છે. પણ આજે જે મહત્વની વસ્તુ એ સામે આવી છે કે જે દેશોએ ભલામણો કરી હતી કે ભાઈ બેસીને એક ટેબલ ઉપર બેસીને પણ આ વાતનો ક્યાંક નિવેડો આવી શકે છે, આ યુદ્ધનો અંત લાવી શકાય છે. ત્યારે આજે તુર્કીના ઇસ્તંબુલ શહેરમાં મહત્વની બેઠક યોજાઈ હતી. 3 કલાક સુધી આ બેઠક ચાલી હતી અને આ બેઠક હવે પૂર્ણ થઈ ગઈ છે. અને સૂત્રો પાસેથી એ પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે સીઝ ફાયરનું ગમે ત્યારે એ નિર્ણય આવી શકે છે અને આ બંને દેશ શાંતિથી આ વસ્તુ ઉપર ક્યાંક વિચારી શકે છે. આભાર અંકુર. અને બસ એવી જ આશા કે જલ્દીથી જલ્દી આ યુદ્ધ ખતમ થાય અને લોકો શાંતિથી પોતાના વિસ્તારમાં પાછા ફરે. આ સાથે જ વોરરૂમમાં હાલ બસ આટલું, પરંતુ સંદેશ ન્યૂઝના તમામ અપડેટ સમાચાર જાણવા માટે આપ લોગિન કરી શકો છો sandesh.com પર. નમસ્કાર.